ગઈકાલે રાત્રિના એક દુઃખદ ઘટના બનેલી જેની અંદર એક્સિડન્ટની અંદર 2 લોકોના મૃત્યુ થયેલા. એમના પરિવારે આજે પીએમ કરાવી અને ડેડ બોડી રોડ ઉપર રાખી અને રોડ બ્લોક કરેલો હતો. એટલે એ લોકોની માગણી એવી હતી કે આને કોઈ કંપની તરફથી વળતર મળે. અંબુજા કંપનીમાં ડમ્પર ચાલતું હતું, જેથી કરીને અમે લોકોએ એકદમ લાશની મર્યાદા જળવાય એ રીતે પોલીસ બંદોબસ્ત રાખેલો અને પછી ગામના આગેવાનો અને ટ્રાન્સપોર્ટરોએ પોતાની રીતે નક્કી કર્યું કે ભાઈ હવે અમે કંપની અને અમે જ્યાં સુધી આ લોકોને વળતર ન મળે ત્યાં સુધી કંપનીની અંદર કોઈ પથ્થરો નાખશો નહીં. એ પોતાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કરેલો અને જેના અનુસંધાને ગામ લોકોને સમજાવતા સુખદ રીતે ડેડ બોડી સંભાળી અને અંતિમ વિધિ માટે લઈ ગયેલ છે. પોલીસ બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને અમારી તો અપીલ છે કે જે લોકો વાહન ચલાવે છે એ થોડી બેદરકારી ઓછી રાખી અને લોકોનું ધ્યાન રાખી વાહનો ચલાવે, જેથી કરીને આવા બનાવો ન બને. અત્યારે બિલકુલ શાંતિ છે, ડેડ બોડી સંભાળી લીધેલ છે અને નિર્ણય એ આવેલ છે કે જ્યાં સુધી આ લોકોને વળતર નહીં મળે ત્યાં સુધી આ જે ટ્રાન્સપોર્ટરો છે આ ગામના જ છે, આજુબાજુના 5 ગામના ટ્રાન્સપોર્ટરોએ એવી બાંહેધરી આપી છે કે જ્યાં સુધી આ લોકોને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અમારા ડમ્પરો ત્યાં કંપનીમાં નહીં ચલાવીએ. સર, આમાં અકસ્માતે કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ? અકસ્માતની અંદર 2 વ્યક્તિના મોત થયા છે અને આશરે 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ થયેલ છે અને 2 લોકોની ડેડ બોડી અત્યારે સંભાળી લીધેલ છે અને પેલા લોકોની સારવાર ચાલુ છે. ઇવન એક્સિડન્ટ કરનાર જે ટ્રક છે